અમદાવાદમાં વરસાદના બીજા રાઉન્ડે તંત્રની પોલ ખોલી નાખી છે। વરસાદ બંધ થતાં જ ભ્રષ્ટાચારના પોપડા ઉખડવા લાગ્યા છે। શહેરના વ્યસ્ત રોડ એવા એસજી હાઈવેની ખસ્તા હાલત છે। વાયએમસીએ ક્રોસ રોડ પરની સ્થિતિ અત્યંત ખરાબ છે। એક તરફ ફ્લાયઓવરની કામગીરી, બીજી તરફ હાઈવે બિસ્માર। NHAIએ વેટ મિક્સ કરીને ખાડા પૂરવાનો પ્રયત્ન કર્યો છે। થોડા જ સમયમાં આ મટીરિયલ નીકળી જાય તેવી પણ અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વિકસિત ગુજરાતના દાવાઓ અમદાવાદ જેવા વિકસિત શહેરમાં જ પોકળ સાબિત થઈ રહ્યા છે અને એમાં પણ એસજી હાઈવે જેવો હાઈવે કે જ્યાં રોડ રસ્તાઓની બિસ્માર હાલત છે, આંખોમાં ધૂળ નાખવાનો પ્રયત્ન અત્યારે એમસી દ્વારા કરવામાં આવી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાયેલી છે। પીક અવર્સમાં એસજી હાઈવે પર ભારે ભીડ હોય છે અને આ ભારે ભીડ હોવા છતાં પણ તંત્ર દ્વારા હજુ પણ NHAI દ્વારા હજુ પણ કોઈ જ કામગીરી કરવામાં નથી આવી। જે જગ્યાએ ખાડા છે ત્યાં વેટ નાખી અને કામગીરી કરી માત્ર સંતોષ માની લીધેલો છે, પરંતુ જો નજીવો વરસાદ પડશે તો ફરી એક વખત આ જ રોડ પર, આ જ જગ્યા પર ફરીથી ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળશે। અમદાવાદમાં બીજા રાઉન્ડમાં આવેલા વરસાદે ફરી એકવાર રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હોય તેની પોલ ખોલી નાખી છે। રોડ રસ્તાની હાલત ફરી એકવાર ખરાબ થઈ ગઈ છે। હવે આપ જોઈ શકો છો કે એસજી હાઈવે કે હાલમાં આ જે નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત આવે છે ત્યાં પડેલા વિશાળ ખાડા ઉપર જાણે કે લીપાપોતી કરવામાં આવતી હોય તે રીતે વેટ મિક્સ મટીરિયલ નાખવામાં આવી રહ્યું છે અને લોકો સાથે જાણે કે મજાક કરવામાં આવી રહી છે। જે પ્રમાણે વરસાદ આવે છે અને તે સાથે જ રોડ પરના ડામર ઉખડી જાય છે અને મસ્ત મોટા ખાડા પડે છે, એટલે હાલ જાણે કે લોકોની આંખમાં ધૂળ નાખવા બરાબર આ જે શ્રમિકો છે ઉપરી અધિકારીઓના આદેશ અંતર્ગત હાઈવેની વચ્ચોવચ આ રીતે વેટ મિક્સના ઢગલા કરી રહ્યા છે। પરંતુ વાસ્તવિકતા એ છે કે વાહનો સતત અહીંયાથી પસાર થતા હોવાથી ગણતરીના પળોમાં જ આ જે મટીરિયલ છે તે ઉખડી જાય છે અને પરિસ્થિતિ જે હોય તેવી પુનઃ જેવી થઈ જાય છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો સ્માર્ટ સિટી અમદાવાદની વાસ્તવિકતા સામે આવી છે। વરસાદ બંધ થતાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે। 2 દિવસમાં પડેલા વરસાદથી રસ્તાઓના હાલ બેહાલ થઈ ગયા છે। વેજલપુરના બુટ ભવાની મંદિર નજીક રસ્તા અત્યંત ખરાબ છે। જીવના જોખમે પસાર થઈ રહ્યા છે લોકો। પરગ્રહોની સપાટીને સારા કહેવડાવે એવા અમદાવાદના આ રસ્તા છે। તંત્ર સુવિધા આપવામાં નિષ્ફળ હોવાના સ્થાનિકોનો મત છે। તો અમદાવાદના આ દ્રશ્ય છે। સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદની આ વાસ્તવિકતા છે કે જ્યાં ખાડાઓ જોવા મળી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો કે જે લોકોને કમરનો દુખાવો પણ થઈ રહ્યો છે। વેજલપુર રસ્તાની આ સ્થિતિ છે કે જ્યાં આખા રસ્તા પર માત્ર ને માત્ર ખાડાઓ જોવા મળી રહ્યા છે અને આ ખાડાઓમાંથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। કારણ કે વલસાડની એ ઘટના આપણને યાદ છે કે જ્યાં ખાડાને કારણે એક યુવકે જીવ ગુમાવ્યો હતો અને અત્યારે અમદાવાદના વેજલપુરના રસ્તાઓની પણ આ જ હાલત છે। રોડ ક્યાંય નથી દેખાઈ રહ્યો। પરગ્રહોની સ્થિતિ અત્યારે અહીંયા દેખાઈ રહી છે। જીવના જોખમે લોકો પસાર થવા માટે અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી લોકો પસાર થઈ રહ્યા છે।